નેશનલ વોટર ડે નું સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યારે આ વોટર્સ ડે બંસલ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બધા સુપરવાઇઝર અને બીએલઓ સાહેબ, નેશનલ એનસી વિનંતી કરીએ આપના વરદસ્તે દીપ પ્રાગટ્ય સાથે આજના તાલી સાથે આપણે સૌ આ અભિવાદનને વધાવી લઈશું. ત્યારબાદ સભા મત વિસ્તાર માટે તેમની કામગીરી માટે અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાલીથી ફરીથી એકવાર જોરદાર તાલી સાથે વધાવી લઈએ. માહિતી નિયામક શ્રી તેમનું અભિવાદન કરવા માટે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબને વિનંતી કરીએ આપના વરદસ્તે આ સન્માન પત્ર એનાયત કરશો. જોરદાર તાલીથી વધાવીએ. ત્યારબાદ શ્રી અમિતભાઈ પરમાર ખાસ, ત્યારબાદ શ્રી હેતલબેન દવેને માન્ય કરશે. જોરદાર તાલીથી વધાવી લઈએ. 25 વર્ષથી શ્રેષ્ઠ કામગીરી માટે અભિવાદન કરશે. જોરદાર તાલીથી વધાવી લઈએ. મેડમને વિનંતી કરીએ. દોસ્તો આપણી તાલીઓ સતત ગુંજતી રહે તેવી વિનંતી છે. ચુડાસમા નાયબ મામલતદાર 103 ભાવનગર ગ્રામ્ય 104 ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તાર માટે તેમનું અભિવાદન થઈ રહ્યું છે. નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને મર્યાદા જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિ સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનોથી આપ સૌ જાણો છો કે આજે દેશભરની અંદર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી આપણે સૌ કરીએ છીએ. ભારત દેશની આઝાદી પછી 25મી જાન્યુઆરીએ એટલે કે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા મતદાતા દિવસની સ્થાપના કરવામાં આવી અને આ લોકશાહીની મજબૂતી માટે મતદાતા એક અભિન્ન અંગ છે, એક મહત્વનું અને જરૂરી અંગ છે. એની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવી. એટલા પણ સ્ટાફ છે એને રજામાં જ કામ કરાવવાનો છે. આમ તો આપણે ખાસ ઝુંબેશના દિવસે તો શનિવાર અને રવિવાર કરતા હોય છે, પણ આ ભગવાનની જ, ઈશ્વરની જ એટલે કે પ્લાનિંગ હશે કે આજે 25 જાન્યુઆરીનો દિવસ પણ રજાના દિવસે આવ્યો છે. તો તમારી તાકાત છે એમાં એવું નથી કે ભાઈ રજાના દિવસે પણ જવું પડશે અને આ કરશે. ઈશ્વરને ખબર છે કે ભાઈ ગુજરાતના જે બીએલઓ છે કરી શકે છે, એટલા માટે આજે 25 જાન્યુઆરીનો જે દિવસ છે રવિવારના દિવસે આવ્યો છે. સાચું છે ખોટું? અત્યારે અમે લોકો આ દીપ પ્રજ્વલિત કરતા હતા ત્યારે હું વિચારતો હતો કે આ દીપમાં 5 લો છે, 5, અને એમાં મને એવું લાગે છે કે 5 જે લો છે એમાં બીએલઓ